અનેકવાર સરકારી ભરતીઓ થઈ છે, અનેકવાર પેપર ફૂટ્યા છે, વિદ્યાર્થીઓના ઉમેદવારોના સપના રોડાયા છે, વિદ્યાર્થીઓ હતાશ થયા છે। કદાચ સરકાર માટે હશે એ નાની વાત કે કોઈ 1224 લોકોની ભરતી ફરીથી કરવી, પણ જેમને મહેનત કરી છે એ લોકોને ખૂબ મહત્વની વાત છે। અને સરકારી પરીક્ષાઓમાં એવું જરા પણ નથી કે તમે મહેનત કરો છો, પરીક્ષા આપીને પાસ થયા અને બીજી વાર જો એ જ ભરતી લેવામાં આવે તો તમે પાસ થશો જ, એવી કોઈ સરકાર ગેરંટી નથી આપતું। કદાચ તમે ગમે એટલા હોશિયાર હોય, ગમે તેટલી મહેનત કરી હોય, છતાં પણ ક્યાંક ચૂક રહી જાય તો બાકી રહી જાય છે। 6 મહિનામાં 20 વખત જીપીએસસીની પરીક્ષા રદ થાય છે। આ તે કેવી વ્યવસ્થા કહેવાય? વર્ષ 2023માં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું, 2022માં વનરક્ષક, 2021માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયક, 2021માં હેડ ક્લાર્કનું પણ પેપર ફૂટ્યું હતું। આવા પેપર અનેક ફૂટ્યા છે, અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે। જો ગણવા બેસું ને તો કદાચ આખો દિવસ પણ ટૂંકો પડી જાય। પણ આજે મારે વાત કરવી છે જેટકોના વિદ્યાર્થીઓએ શા માટે વગર વાકે બીજી વાર પરીક્ષા આપવાની થઈ છે। જેટલા ઉમેદવારો પાસ થયા છે, બીજી વાર ન પાસ થાય તો એના હાથમાંથી કોના વાકે રોજીરોટી છીનવાઈ કહેવાશે। નમસ્કાર, આપની સાથે હું છાયા। આજે વિગતવાર વાતમાં જેના વિશે વાત કરવાની છું, કદાચ એ મુદ્દા પર ગમે એટલી વાત કરીએ, ગમે તેટલું બોલીએ, જાડી ચામડીની સરકાર આંખ આડા કાન કરી જ નાખે છે। અને હજુ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? પહેલા સરકાર ભરતી બહાર પાડે છે, પછી એ જ ભરતીની એટલે કે જેટકો જે ભરતી વિશે હું વાત કરી રહી છું, માર્ચમાં લાયકાત ધરાવતા ઉમેદવાર છે જેઓ સિલેક્ટ થયા છે, એમને પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે ત્યાં પહોંચે છે। ત્યાં અધિકારીઓ અને માર્ગદર્શકારીઓના કહેવા મુજબ ઉમેદવારો પરીક્ષા આપે છે। 6 મીટરનો પોલ ચડે છે। એ પરીક્ષામાં એવું હોય છે કે 6 મીટર સુધીનો પોલ જે હોય છે તે ચડવાનો હોય છે ને તેની ટોચ પર અડવાનું હોય છે। ત્યારે માર્ગદર્શનકાર જે હતા, જે અધિકારી હતા, તેઓ પરીક્ષાર્થી જ હતા ઉમેદવારો, એમને એવું કહે છે કે જે પોલ છે 6 મીટરનો લાંબો, એમના ટોચ ઉપર જઈને હાથ અડાડવાનો છે। બધા વિદ્યાર્થીઓ આવું કરે છે। 25માંથી માર્ક પણ તેમને આપવામાં આવે છે અને જે પ્રમાણે જેને જેટલો સમય લાગ્યો હોય એટલા માર્ક અપાય છે। ત્યારબાદ નવેમ્બર મહિનામાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। જે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તે 75 માર્કની પરીક્ષા હતી અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા। ત્યારબાદ સૌ કોઈનું મેડિકલ ટેસ્ટ માટે ચેકઅપ કરવામાં આવ્યું, એટલે કન્ફર્મ થઈ ગયું કે જો ઉમેદવારો પાસ થયા છે, જેનું મેડિકલ ચેકઅપ થયું છે, એ બધા હવે કોલ લેટરની રાહ જોવા લાગ્યા। જ્યારે 5-7 દિવસ પહેલા કોલ લેટરની માંગણી કરવામાં આવી, ત્યારે સરકારના અધિકારીઓ એવું કહે છે કે ગેરરીતિ થઈ છે આ પરીક્ષા લેવામાં। જ્યાં તમે પ્રેક્ટિકલ પરીક્ષામાં હાથ અડાડ્યો છે ટોચ ઉપર, એ 6 મીટરના પોલના ટોચ ઉપર તમારે પગ અડાડવાનો હતો। આમાં ભૂલ કોની કહેવાય? પેલા જે અધિકારીઓ છે તેમણે જ કહ્યું કે હાથ અડાડવાનો છે ટોચ ઉપર, અને હવે જ્યારે ફાઇનલી કોલ લેટરનો સમય આવી ગયો ત્યારે એવું કહેવામાં આવે છે કે ત્યાં તમારે પગ અડાડવાનો હતો। હવે શું વિદ્યાર્થીઓ એવા મૂર્ખા છે કે બીજી વાર પરીક્ષા આપશે? અધિકારીઓ જે લોકો બેઠા હતા એ લોકોને શું ખબર ન હતી કે હાથ અડાડવાનો છે પગ? જેમાં રિક્રુટમેન્ટના જે નિયમો છે એ નિયમમાં જો હાથ અડાડવાનું લખવામાં આવ્યું છે તો પરીક્ષા પછી સરકારે કેવી રીતે કહી શકે કે જે પરીક્ષા છે એમાં ગેરરીતિ થઈ છે, અને ગોળ ગોળ વાતોને ફેરવીને કાઢી નાખી। અને હવે નવી પરીક્ષાની તારીખો છે તે જાહેર કરવામાં આવી છે કે તારીખ 28 અને 29ના રોજ નવી પરીક્ષા ફરીથી લેવામાં આવશે। શું આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે? અને જે વિદ્યાર્થીઓ અત્યારે પાસ થયા છે, જો બીજી પરીક્ષામાં એ વિદ્યાર્થીઓ પાસ નહીં થાય તો એમની રોજીરોટી કોણ સરકાર આપશે બેઠા બેઠા? અને જે ઉમેદવારો છે જેટકોમાં જેમણે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતું ને જે લોકો પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવે છે, તેમને શરૂઆતનો પગાર માત્ર 12,200 રૂપિયાથી 19,500 રૂપિયા સુધીનો કાયમી ભરતીમાં પગાર થાય છે। અને જો આટલા પગાર માટે મહેનત કરે છે આ લોકો, એટલે કે લોકો ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, તેમની પરિસ્થિતિ નબળી હોય છે, તેમને ફરક પડે છે જો તેઓ પહેલા સિલેક્ટ થયા હોય અને પછી સિલેક્ટ ન થાય। નવી પરીક્ષાની જો કે હાલ તારીખ પણ બહાર પડાઈ ગઈ છે। તારીખ 28 અને 29 જાન્યુઆરી છે અને સરકારે આજે મૂર્ખામી ભર્યું અધિકારીઓએ કામ કર્યું છે। એમના માટે એમણે શું કર્યું? એમના માટે એમણે માત્ર ને માત્ર એચઆરની બદલી કરી નાખી અને વિદ્યાર્થીઓને સમજાવી દીધા કે અમે એચઆર બદલી દીધા છે, હવે પછી આવી ભૂલ નહીં થાય। જે આ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી તેને ફળ રૂપે હવે તમારી ફરીથી પરીક્ષા લેવાશે।
જો કે હાલ આખી હડતાલ છે તે સમેટાઈ ગઈ છે. હવે જોઈએ કે જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તે વિદ્યાર્થીઓ માટે કેવું કામ કરે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો વિદ્યાર્થી સિવાય ખેડૂતોની હાલત પણ દયનીય છે. ખબર નહીં કેટલી વાર ખેડૂતોએ રોવું પડશે, કેટલી વાર ગગડવું પડશે, કેટલી વાર જીવ બાળવો પડશે, કેટલી વાર એવા સમાચારો સામે આવશે કે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે, ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. ક્યારેક તો દિવસમાં બે વાર એવી જગ્યા પરના સમાચાર સામે આવતા હોય છે કે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. પણ ક્યાં સુધી આ અન્યાય થતો રહેશે? ઘણા લોકોના મોઢે મેં એવા શબ્દો સાંભળ્યા છે કે ખેડૂતને ક્યારેય સંતોષ થવાનો જ નથી. એમનું કામ જ છે ફરિયાદો કરવાનું, એમની ફરિયાદો હંમેશા ચાલુ જ રહેવાની છે. ત્યારે મારે એ લોકોને એ યાદ અપાવવું છે કે તમે એ દેશમાં રહો છો કે જે દેશ ખેતી પ્રધાન છે, જ્યાં 70% લોકો ખેતી પર નભે છે, જ્યાં 70% લોકોનું કામ છે ખેતી કરવી. ત્યારે એ લોકોની ફરિયાદ તો રહે ને. તમે 2-5 દિવસ કોઈના ખેતરે જઈને જુઓ તો ખરી કેવી રીતે થાય છે ખેતી ને કેવી રીતે થાય છે કણમાંથી મણ, કેટલી વિશેષો થાય છે ને ત્યારે તમને સમજાશે. આજે આ બધી વાતો એટલા માટે કરવી પડે છે કેમ કે અવારનવાર આવા સમાચારો આપણી સામે આવતા રહે છે, જેમાં સૂત્રાપાડાનું અત્યારે ઝાલા વડોદરા ગામનું નામ, જેમાં સૂત્રાપાડા ઝાલા વડોદરા નામનું ગામ છે, જ્યાં નજીકમાં દરિયો હોવાથી પાણી ખારું હોય છે અને હવે એ ખારા પાણીને મીઠું કરવા માટેનો સરકાર પ્લાન્ટ મૂકી રહી છે, જેનું કામ પણ એક ખાનગી કંપનીને સોંપાઈ ગયું છે અને ગઈકાલે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કંપનીના અધિકારીઓ ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. ત્યારે કદાચ એમ થાય કે સારા કામ માટે પોલીસ પ્રોટેક્શનની શું જરૂર? ત્યારે સરકાર ભલે પોતાની રીતે સાચી હોય, પરંતુ ગામના લોકો વિરોધ પર ઉતર્યા છે. તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની વાતો કરી રહ્યા છે, જેમને જરાય પસંદ નથી કે તેમના ગામમાં આ પ્લાન્ટ મુકાય. શા માટે કોઈ ગામના લોકોને આવી વાત પસંદ ન હોય કે પોતાના જ ગામનું કે આસપાસનું જે ખારું પાણી છે, સમુદ્રનું ખારું પાણી છે, મીઠા પાણીમાં પરિવર્તિત થાય? એ ખાસ તમને પ્રશ્ન થશે. ત્યારે મારે તમને જણાવવું છે કે આ પ્લાન્ટ છે તે એવી જગ્યાએ મુકાઈ રહ્યો છે કે 70 થી 75 વીઘા જમીન છે જે ગૌચરની છે, તે જમીનનો ઉપયોગ આ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યો છે. એટલે ખેડૂતો હેરાન પરેશાન છે કેમ કે સરકાર જો ગૌચરની જમીન ખેડૂતો માટે જ આપેલી છે તો પછી આમ નોટિસ આપ્યા વગર છીનવી નથી શકતા. અને જો સરકારે ત્યાં પ્લાન્ટ બનાવવો જ છે તો પછી બીજી અવેજી રૂપે જમીન ફાળવવી પડે તેમ છે. ત્યારે હાલ તો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોઈએ શું કહેવું છે ગામના લોકોનું. આરો આવે અમને કંઈ નડતો જ નથી. કદાચ જે નુકસાન થાય ને પૂગી વળી અમે પછી અમારી બંધારણ દરિયાનું બંધારણ બાવરૂનું બંધારણ છે ને એ નીકળે ને અમારે ખેડૂતનું પતન જ થઈ જાય એમ. આ લગભગ 50 વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાઢી નાખ્યું એમ ને કાઢી નાખ્યું એટલે અમારું ગામનું કોઈ સાંભળ્યું પડે ને આ વર્ષે અમારે જે પાણીને પવન દરિયાનો પવન લાગ્યો એટલે અમારે હજારો વીઘા જમીનમાં નાબૂદ થઈ ગયો. મોલ ને ત્યાં ગરીબ માણસો છે મજૂરી કરીને અટાણામી જીવીએ એવું કામકાજ થઈ ગયું. આ તો વયા થાય તો અમે પૂગી વળીએ, પછી આ દરિયાની ખારસ આવે ને એને અમે નથી પૂગી વળીએ એમ. કેટલું નુકસાન અંદાજે? એટલે નુકસાન એટલે અટાણે અમારી બેન જમીન છે 5-5 એકર જેટલી, તો બધીને મજૂરી જવું પડે એમ થઈ ગયું એમ. દરિયાના પવન છે આ 50 વર્ષથી બાવરું આપણે વાવેતર કર્યું, સરકાર છે એ જ કરાવ્યું ને આ સરકાર છે જ કાઢે તો અમારે એનું શું કરવાનું? અમારું કોઈ ખેડૂત સાંભળતું જ નહીં. બીજા પણ ગામના લોકોને આ પ્લાન્ટ માટે ઘણી નારાજગી છે, સાંભળીએ એમને. આરો પ્લાન્ટ બને છે અહીંયા ઘણે કમસે કમ અહીંથી 70-80 ખેડૂતોને વાડિયું છે એ વયું જાય, પાપલેન વયું જાય. આ ખેડૂતની વાડી અને પાપલેન વહી જાય ને એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાનું છે, કારણ કે એની રોજીરોટી આની ઉપર છે. અમારા ગામમાં વડોદરા જિલ્લામાં 6-7 હજારની વસ્તી છે, એમાં 80% ઢીહા ઉપર નભે છે. બધાનું ભરણ પોષણ છે ને આ વાડીઓ છે ને, વાડીમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે. બાકી અમારા અહીં દરિયા પટ્ટીની છે પાણી ખારા છે. ખેતરમાં કોઈને વાડીએથી પાય તો કોઈ મોલ પર થાય એમ નથી. એટલે અમે સરકારને એટલી વિનંતી કરીએ કે ભાઈ પ્રોજેક્ટ બનાવો હોય ને અમે નાની અમને વાંધો નથી, તમે ત્યારે વિકાસ કરો જેટલો કરવો એટલો કરો, પણ ખેડૂતને જ્યાં નુકસાન થાય ત્યાં ન કરો. તમે રોજીરોટી નથી આપી શકતા તો રોજીરોટી સરકારને કહે જ છીનવો તમે ખેડૂતની. અરે આ આરો કંપની છે અને કંપનીનો બોલા છે ભાઈ. તમને કઈ નોટિસ કઈ આપી છે? ના કોઈ ખેડૂતને જાણ નથી કરી, પંચાયતને જાણ નથી કરી, ગામને સાંભળ્યા નથી કોઈને. બાકી ખરેખર પંચાયતને સાંભળવી જોઈએ, ગામ સભા બોલાવવી જોઈએ, ગામને સાંભળવું જોઈએ, ખેડૂત જેટલી વાડીઓ છે ખેડૂતને બોલાવવા જોઈએ અને પછી કામ કરવું જોઈએ આ લોકોને. આ તો બસ મનમાની કરીને જેમ આવે મનમાની કરીને ખેડૂત ડરાવીને જો દાદાગીરી વાહનો લઈને આવી ગયા, કોઈને પૂછતા નથી, ઘાસતા નથી.
તોમાં અમારી માન સંતોષાય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું ગાંધી સિંચા માર્ગે. અમારે જો આ વાડીઓ વયું જાય બાજે ફરતે બાવડું કિનારી છે, એ બાવડું નીકળી જાય એટલે દરિયાની જે દુખાર આવે ખારસ એ ખેતરોમાં જાય એટલે અમારો ગમે એ પાક છે એ નાશ થઈ જાય. એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે જ્યાં સુધી આ કાંટારી વાડ છે એ ન નીકળે અને ખેડૂતને ન નુકસાન થાય, ખેડૂતને નુકસાન ન થાય એ રીતનો પ્લાન કરો, એમાં આપણે વાંધો નથી. બીજી તરફ જ્યારે અમે આરો નિર્માણ માટે પહોંચેલા અધિકારીઓ સામે કેમેરો રાખ્યો તો તેમણે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. હાલ સમગ્ર મામલે ઝાલા વડોદરા ગામમાં સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સાંભળીએ ભગીરથસિંહ ઝાલા કે જેઓ સ્થાનિક નેતા છે કે તેમનું શું કહેવું છે. જે લોકો કામ કરવા માટે આવ્યા છે, અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે, અમે રસ્તો ફાળવ્યો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે. એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે. પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે 72 હેક્ટર, તેની અંદર અમારા ગામના 14 થી 15 જણાના કૂવા આવેલા છે, 20-25 પાઇપલાઇનો છે જેને નુકસાન થઈ રહ્યું છે. અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે, તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે, એ લોકો જાણે છે. અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, 165 નંબરનો કેસ છે અમારો. એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધારો તારીખ ઉપર તારીખ આપે છે. તો કાર્યક્રમ એ હતો કે આ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે, તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામંજૂરીનો ઠરાવ આપેલ છે. તો એ લોકોએ પ્રશ્નાવળાથી બીજો રસ્તો ચોઈસ કર્યો. પહેલો રસ્તો આની પહેલાં વડોદરા ઝાલાથી પસંદ કર્યો હતો, એનો અમે વિરોધ કર્યો હતો, ત્યારે અમે નામંજૂરનો ઠરાવ આપ્યો હતો. પાછો અમે એની બીજો પ્રશ્નાવળાથી રસ્તો કર્યો છે. તો પ્રશ્નાવળા ડેમેથી વડોદરા ઝાલા ગામની હદ શરૂ થતી હોય એટલે એ માટે અમે રસ્તો આપ્યો નથી. તો કયા બેઝિક ઉપર ને કયા મુદ્દા ઉપર અહીં કામ કરવા આવે એનો વિરોધ કરીએ છીએ. આગળના દિવસોમાં અમે જે આ વસ્તુનો એ લોકોએ અમને આજે એ કીધું છે કે તમે જે હોય તમારું લેખિતમાં આપો. પોલીસે પ્રોટેક્શન એ બેઝ ઉપર આપ્યું છે કે એ લોકોને સાઈડ ઉપર ગ્રામ પંચાયત છે હંમેશા માટે વિરોધ કરવા આવી છે, એ માટે પોલીસ એમને પ્રોટેક્શન આપે છે. એટલે પોલીસે પ્રોટેક્શન અમે એસપી સાહેબને કાગળ 28/11 લખ્યો હતો ને ત્યારે કીધું હતું કે સાહેબ અમને આ લોકો સાથે બેઠક કરાવી, અમને શાંતિપ્રિય અમારી જે માંગ છે સાંભળી અને પછી અમને કરવામાં આવે. પણ સાહેબને જે ઓલી વસ્તુ હોય પણ એ બેઝિક ઉપર આ લોકોને પ્રોટેક્શન આપ્યું. અમે એના વિરોધ માટે અહીંયા આવ્યા છે કે અમે રસ્તો આપ્યો નથી તો કયા બેઝિક ઉપર તમને કયા રસ્તા ઉપર તમે ચાલો છો. અમારી માગણી નથી સ્વીકારી. એ લોકોએ એમ કીધું કે તમે તમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપો અને પછી તમે જે તમારા મુદ્દા છે એ હું મારા અધિકારીઓ સાથે અને કલેક્ટર સાહેબ સાથે ડિસ્કસ કરી અને પછી તમારી માગણીઓનો જવાબ આપી. મેં માગણી મૂકેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા ઝાલા, અહીં જે પણ કામ કરવાનું હોય ને જેને પણ રાખવાના હોય કે જે પણ ભરતી હોય એમાં પહેલી પ્રાયોરિટી વડોદરા ઝાલા. બીજો મુદ્દો એ હતો કે આ કામમાંથી અમારા ગામના વિકાસ માટે 1% સ્વ ભંડોળમાં જમા કરાવવામાં આવે. આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના 6.5 કરોડ રૂપિયા આવેલ છે, ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી. કે એ કયા બેઝ ઉપર ને કયા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી. બીજું આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે. ગવર્મેન્ટનો સીએમઓ પ્રોજેક્ટ છે, આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી. એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ. સરકારી ગૌચરની જમીન ફાળવશે કે કેમ તે એક હવે મોટો સવાલ છે. બાકી જે રીતે અધિકારીઓ ગામના લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે એ પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ એમના મીઠા પાણીના પ્લાન્ટ માટે પોતાને પૂરતું મન બનાવી લીધું છે. જોઈએ ગામના લોકોને ગૌચરની જમીન મળે છે કે કેમ, પછી ખેડૂતોએ ફરી એકવાર પોતાના ઢોરને ચરવા માટે રખડવા પડશે. બાકી ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને હલ નહીં કરે તો ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં પ્રશ્નો રહેવાના છે. ત્યારબાદ મારે વાત કરવી છે રામ મંદિરની. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 2020માં રામ મંદિરના નિર્માણની શરૂઆત થઈ હતી. 67 એકરના વિશાળ પરિસરની સંપૂર્ણ સફાઈ કર્યા બાદ તેમાંથી 2 એકર જમીનની પસંદગી માટે મંદિર માટે કરવામાં આવી હતી. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનું કામકાજ સંભાળતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટે આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. જ્યારે આજે 22 તારીખ છે અને આવતા મહિનાની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે. તેના કામકાજ વિશે વાત કરવામાં આવે તો મંદિરના ગર્ભગૃહના નિર્માણનું કામ 24 કલાક ચાલી રહ્યું છે, જેથી તે નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શકે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશ વિદેશના અનેક વીવીઆઈપી અતિથિઓ હાજરી આપશે. નવા મંદિર માટે પૂજારીની પસંદગીનું કામ પણ ચાલુ છે. પહેલા તબક્કામાં આવેલી 300 અરજીઓમાંથી 21 પૂજારીને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ પૂજારીઓમાંથી જ અયોધ્યાના રામ મંદિર માટેના પૂજારીની પસંદગી કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું એવું કહેવું છે કે તાલીમ પૂર્ણ થયા બાદ પૂજારીઓના સનાતન ધર્મ, વેદો અને શાસ્ત્રો વિશેના જ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. કેટલાકને જ નોકરી મળશે, જ્યારે બાકીના યુવકો દેશના અલગ અલગ મંદિરોમાં મોકલવામાં આવશે. રામ મંદિર સમિતિએ વારાણસીના 2 પૂજારીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ બંને જાન્યુઆરીમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનું નેતૃત્વ કરશે. ચંપત રાયે કહ્યું છે કે અયોધ્યાના કર્મકાંડી બ્રાહ્મણો પણ લક્ષ્મીકાંત દીક્ષિત અને ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડનું નામ સાંભળી કહેશે, તેઓ અમારા પણ ગુરુ છે. કાશી સદા સર્વદા વિદ્વાનોની નગરી રહ્યું છે, જ્યારે અયોધ્યા લાંબા સમયથી ઉપેક્ષિત છે. કાશીના વિદ્વાનો સમાન કદાચ એકાદ વ્યક્તિ જ અહીં અયોધ્યામાં હશે, અને આ હકીકતને નકારી શકતા નથી. હવે જે નિર્ણય કરવામાં આવ્યો છે એ મુજબ કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત જ પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. જોકે પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રમુખ પૂજારી તરીકે હજારો મંદિરોવાળા અયોધ્યા શહેરમાંથી કોઈની પસંદગી કેમ ન કરવામાં આવી એ બાબતે અયોધ્યાના કેટલાક મહંતો અને પૂજારીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અયોધ્યા હનુમાનગઢીના પ્રમુખ મહંત ધરમદાસના ગુરુ બાબા અભિરામદાસે 1949માં રામલલ્લાની મૂર્તિ વિવાદાસ્પદ ઢાંચામાં રાખી હતી. હજારો કરોડના ખર્ચે આકાર પામેલા નવા રામ મંદિરના ગર્ભગૃહમાં કામ હવે અંતિમ તબક્કામાં છે. પાછલા ઘણા મહિનાઓથી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તેઓ પૈસા જ નહીં, સોના ચાંદીનું દાન પણ કરી રહ્યા છે. એ માટે મંદિર પરિસરની નજીક બેંક કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ત્યાં જ નજીકમાં મસ્જિદ પણ બની રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નિર્માણધીન રામ મંદિરથી લગભગ 22 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં જે મસ્જિદનું નિર્માણ થવાનું છે તેના માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે, અને તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. ફૈઝાબાદ જિલ્લામાંના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જ વ્યાપક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે. સરયુ નદીના ઘાટ નવેસરથી બનાવવામાં આવ્યા છે. નવા રસ્તાઓ, નવી ગટર વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા એરપોર્ટનું કામ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર યોજનામાં વળતર આપ્યા બાદ લગભગ 2500 ઘરોને તોડી નાખવામાં આવ્યા છે. નવા રામ મંદિરના જે મુખ્ય દ્વારનું નિર્માણ ચાલી રહ્યું છે તેની સામેના રસ્તા પર પહેલા ચા નાસ્તાની દુકાન હતી. તેને નિર્માણ કાર્ય દરમિયાન તોડી નાખવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે પહેલા અને અત્યારમાં એ ફરક છે કે અહીં વિકાસ થઈ રહ્યો છે. રસ્તાના કિનારે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં અહીં બહુ ભીડ થશે, પણ અનેક સમસ્યા પણ સર્જાવાની છે. તેથી તેમની દુકાનો રસ્તો પહોળો કરવા માટે દૂર કરી દેવામાં આવી છે. હવે બીજી જગ્યા પર રેકડી લગાવીને કોઈ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. વિકાસ યોજનાના નામે શું થઈ રહ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહી ચૂક્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને અયોધ્યામાં રૂપિયા 30,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો શરૂ કર્યા છે. પોતાના શહેરમાં ચમકતી હોટલો અને હાઈવે તો દેખાય છે, પરંતુ પ્રાચીન અયોધ્યામાં વર્ષોથી રહેતા લોકોને થોડી વધુ અપેક્ષા છે. રામઘાટ પાસેના 150 વર્ષ જૂના પટના મંદિરના પૂજારી તેમણે એવું કહેવું છે કે ઠેક ઠેકાણે હોટલો બનાવવામાં આવી રહી છે, જે ઇમારતો બનાવવામાં આવી રહી છે, સડકને તોડી અને મેઇન રોડ બનાવવામાં આવી રહ્યા છે તો સારું છે, પરંતુ હું સરકારને વિનંતી કરીશ કે અયોધ્યાના જૂના મંદિરો જે અમારો ઇતિહાસ છે તેને મજબૂત કરવામાં આવે. એ માટે તેઓ સરકારને બહુ અભિનંદન પણ આપશે. અયોધ્યા બહારથી દેખાય છે તેના કરતાં અંદર વધારે ઊંડું છે. ડઝનબંધ ગલીઓમાં આવેલા પ્રાચીન મંદિરો અને ધર્મશાળાઓ આજે પણ દીન દુનિયાથી પર રહીને રામ નામમાં લીન છે. રામલલાના દર્શન માટે લોકોની ભીડ થાય છે. અયોધ્યાની એક હકીકત એ પણ છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું અને એક કામચલાઉ ઠેકાણે રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે, તો પણ તેના દર્શન કરવા લોકોની લાઈનો લાગી જાય છે. જાન્યુઆરી 2024માં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠામાં ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશના વડાપ્રધાન સહભાગી બને એ કેટલું ઉચિત છે એ બાબતે પણ ચર્ચા ચાલી રહી છે. ઘણા રાષ્ટ્રીય વિરોધ પક્ષો આ બાબતને સંસદીય ચૂંટણી સાથે પણ જોડે છે. સમાજવાદી પક્ષના ઉત્તર પ્રદેશના મહાસચિવ અને ભૂતપૂર્વ પ્રધાન જયશંકર પાંડે માને છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રામના નામે મતનું રાજકારણ રમી રહી છે. આ સાથે એમનું એવું પણ ક્યાંક ને ક્યાંક કહેવું છે કે આજે નહીં તો કાલે લોકો સમજી જશે, અને લોકો સમજી રહ્યા છે કે સનાતન ધર્મ બધાનો છે, મર્યાદા પુરુષોત્તમ રામ બધાના છે. મહાત્મા ગાંધી રામ રાજ્યની કલ્પના જ કરી હતી, પરંતુ લાખો હિન્દુઓએ કોઈ રાજકારણીથી પ્રેરિત થયા વગર નવા મંદિર માટે દાન આપ્યું છે.
ત્યારે ભાજપ સમાજમાં એવું દેખાડવાનો પ્રયાસ કરી રહી છે કે રામ મંદિરનું નિર્માણ એ પોતે કરાવી રહ્યું છે. જોકે ભારતીય રાજકારણના ઇતિહાસ પર નજર કરવાથી સમજાય કે 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા પછી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે પણ એક મામલે ભિન્નમત હતો. સરદાર પટેલના વડપણ હેઠળ ગુજરાતના સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે સરદાર પટેલ મૃત્યુ પામ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પંડિત નહેરુના અભિપ્રાયનો અનાદર કરીને કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યા ઝડપભેર બદલાઈ રહ્યું છે, રોકાણ આવી રહ્યું છે, ભક્તો પણ આવી રહ્યા છે. નવું રામ મંદિર બનવાને હજુ થોડો સમય લાગશે. આ પગલાંથી અહીંના લોકો માટે શું બદલાયું તેનો ઇતિહાસ નોંધવામાં પણ સમય લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020ની 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વાસ્તવમાં બાબરી મસ્જિદ 1992માં તોડી પાડવામાં આવી. એ પછી હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં એક લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી. આખરે સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019માં એક ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિરનું નિર્માણ થવું જોઈએ. નવી મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર વિકલ્પની જમીન પણ ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ અદાલતે કેન્દ્ર સરકારને આપ્યો હતો. આવી બધી વાત વિવાદ વચ્ચે પણ રામ મંદિરનું દરેક હિન્દુની આંખે જોવાયેલ સ્વપ્ન આવતા મહિને 22 તારીખે પૂરું થવાનું છે, જે એક ખુશીની વાત કહી શકાય. આ સાથે જ આવી અવનવી વાતો સાથે મળતા રહીશું સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.